ચિત્તલ ખાતે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ અને વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિત્તલના સંયુક્ત ઉપક્રમે 130મો નેત્ર નિદાન યજ્ઞ સફળતાપૂર્વક યોજાયો। આ કેમ્પ જીથુડીના સ્વર્ગસ્થ બાબુભાઈ શંભુભાઈ રામાણીના પરિવારના સહયોગથી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે યોજાયો, જેમાં મનુભાઈ રામાણી અને રમેશભાઈ રામાણી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય બટુક હનુમાન મંદિરના મહંત અને જાણીતા લોક સાહિત્યકાર કૌશિકભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય જયંતિભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન જેબી દેસાઈ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા। નેત્ર નિદાન કેમ્પમાં કુલ 85 દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી। તેમાંથી 22 દર્દીઓને વધુ સારવાર અને મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન માટે રાજકોટ સ્થિત રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યા ભારતી ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ કર્યું હતું। કેમ્પને સફળ બનાવવા માટે નેત્રયજ્ઞ આયોજન સમિતિના સંયોજક દિનેશભાઈ મેસિયાના માર્ગદર્શન હેઠળ બિપિનભાઈ દવે, જીતુભાઈ વાઘેલા, છગનભાઈ કાછડિયા, રવજીભાઈ બાબરિયા, સૌજીભાઈ વાઘેલા, રામભાઈ અસલાલિયા, ઝવેરભાઈ, ગોરધનભાઈ પાથર, ખોડાભાઈ ધંધુકિયા, કેશુભાઈ દેસાઈ, બકુલભાઈ ભીમાણી, જેપી માંગરોળિયા તેમજ રંજનબેન બાબરિયા સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર વાડિયાભાઈ ખુમાણ, આઝાદ મીડિયા લાઈવ, અમરેલી। ભારત માતા કી આપ સૌ જાણો છો એ પ્રમાણે વિદ્યા ભારતી ટ્રસ્ટ અને રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે દર મહિનાની 26 તારીખે આપણે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરીએ છીએ। આજના આ કેમ્પના સહયોગી બાબુભાઈ શંભુભાઈ રામાણી જીથોડીવાળાના સહયોગથી આપણે આ 130મો નેત્ર નિદાન કેમ્પ સંપન્ન કરવા જઈ રહ્યા છીએ। આજના કાર્યક્રમમાં ખાસ એટલા માટે રામાણી પરિવારને આવો વિચાર આવ્યો અને અહીંના સહયોગી દાતા બન્યા એટલે આપણે એને એકવાર જોરદાર તાલીઓના સ્વીકાર કરીએ, કારણ કે એને એવો વિચાર આવ્યો, એનું જોઈને બીજાને પણ એવો વિચાર આવે કે અમે પણ આમાં સહયોગ કરી। આજે બિપિનભાઈ કેટલામો છે? 130મો નેત્ર નિદાન કેમ્પ, અને એમાં હું લગભગ પહેલો નિદાન કેમ્પ થયો ને ત્યારથી આવું છું। મને આવે ત્યારે એમ ક્યાંક ઘડી બોલી જાઉં, એટલે હું બ્રાહ્મણ તરીકે હું કામ શ્લોક બોલી જાઉં કે તમારું ઓપરેશન